સુરતની સુરત શહેરમાં વરસાદનો વિરામ છતાં જળબંબાકાર. સુરતનું સરથાણા ઇટલીનું વેનિસ બન્યું હોય તેવા દ્રશ્યો છે. ખાડીપુરના કારણે સરથાણામાં હજુ પણ પાણી ભરાયેલું છે. સુરતનો સરથાણા વિસ્તાર આખો ખાડીપુરના પાણીમાં ડૂબ્યો છે. સરથાણામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો આકાશી દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારના છે, જ્યાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. 20 કલાકથી વધુ સમય વીતી ગયો છે, હજુ પણ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી. સતત આ જે વિસ્તાર છે સુરતનો સરથાણા વિસ્તાર, કે જે આખો ખાડીપુરના પાણીમાં ડૂબી ગયો છે, જાણે કે ઇટલીનું વેનિસ હોય તેવા દ્રશ્યો છે. પરંતુ આ છે સુરત, અને સુરતની સુરત બદલાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ. 20 કલાક જેટલો સમય થઈ ગયો છે, હજુ પણ જે સરથાણા છે ત્યાં પાણી ભરાયેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આકાશી દ્રશ્યોમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારમાં સમગ્ર જગ્યાએ મોટાભાગે તમામ પાણી જોવા મળી રહ્યા છે. અત્યારે 20 કલાકથી વધુ સમય થઈ ચુક્યો છે. ગતરોજ જે ભારે વરસાદ આવ્યો હતો, આ વરસાદને લઈને ખાડી જે છે તે ઓવરફ્લો થઈ હતી, અને આ ખાડી ને ઓવરફ્લો થયા બાદ હવે તે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી તો ઓસરી ગયા છે, પરંતુ સરથાણા સહિત જે ખાડીની આસપાસના વિસ્તારો જે આવ્યા છે તે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સરથાણામાં જે આખા વિસ્તારો આવ્યા છે તે આખા વિસ્તારોમાં પાણી અત્યારે કમર સુધીના ભરાઈ ચુક્યા છે, હજુ સુધી ઉતર્યા નથી. જે આ આકાશી નજારમાં જોઈ શકાય છે કે સરથાણાના સીમાડા નાકા, વ્રજ ચોક, વાલમનગર, ગઢપુર રોડ સહિત તમામ જે આખો વિસ્તાર આવ્યા છે તે તમામ વિસ્તારોમાં કમરથી કેર સુધીના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. લોકો કેદ થઈ ચુક્યા છે, અને આ સરથાણાના આ બધા વિસ્તારો જે છે તે જાણે બેટમાં ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. લોકો ઘરમાં રહેવા માટે મજબૂર થઈ ચુક્યા છે. ઘરની બહાર કમર સુધીના પાણી હોવાને કારણે ભારે અત્યારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવ. સુરત શહેરમાં સતત બીજા દિવસે જળબંબાકાર જેવી સ્થિતિ છે. વરસાદે વિરામ લીધો, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. સરથાણા શ્યામધામથી ગઢપુર રોડ પર કમર સુધીના પાણી ભરાયેલા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને મોટું નુકસાન છે. રેસ્ક્યુ ઓપરેશન માટે ગયેલી ફાયરની ટીમની ગાડી પણ ફસાઈ. રેસ્ક્યુ કરવા માટે પહોંચેલી ફાયરની ટીમને પણ રેસ્ક્યુની જરૂર પડી છે. હજારો લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે. સુરતમાં જે રીતે આકાશે આફત વરસાવી અને આફતરૂપી જે વરસાદ વરસ્યો તેને લઈ આખું શહેર જળબંબાકાર બન્યું હતું. ગતરોજ રેડ એલર્ટ વચ્ચે જે રીતે વરસાદ વરસ્યો તેને લઈ પૂર જેવી સ્થિતિ સર્જાઈ, અને વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હજી પૂર શમ્યું નથી. સુરતના આ જોઈ શકાય છે આ ટોપ આકાશીય દ્રશ્ય કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. સરથાણા શ્યામધામથી આખો આ જે રોડ જે છે તે તમે જોઈ શકાય છે. ત્યાં ગઢપુર સુધીનો આ રોડ જે છે ત્યાં રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. હજુ પણ લોકોના ઘરમાં ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે, અને કમર સુધીના પાણી રસ્તાઓ ઉપર છે, અને આ રીતે આખો વિસ્તાર જે છે તે બેટમાં ફરી વળ્યો છે. હજુ પણ જોઈ શકાય છે લોકો હાલ અહીંથી પસાર થઈ રહ્યા છે. ગાડીઓ જે છે તે બધી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. જોઈ શકાય છે આખી આ સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જે લોકો પાણીની અંદર કેદ થઈ ચૂક્યા છે તે હવે ઘરોમાં અને અગાસીમાં ટેરેસ ઉપર જોવા મળી રહ્યા છે. આસપાસ બધી જ જગ્યાએ તેઓ પાણી જ પાણી છે, અને પાણીની વચ્ચે કેદ થઈ ચૂક્યા છે. આ દ્રશ્ય તમને અત્યારે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આખી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં આખા વિસ્તારમાં માત્ર તમને પાણી જ જોવા મળશે, અને આખો વિસ્તાર જાણે બેટમાં ફરી વળ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતે હાલ આ વિસ્તાર જે છે તે સરથાણા શ્યામધામ ચોકથી 4 રસ્તાથી લઈને જે ગઢપુર જવા માટેનો જે મુખ્ય માર્ગ છે, અને એ મુખ્ય માર્ગના આસપાસ તમામ જગ્યાએ ખાડીના પાણી ફરી વળ્યા છે. વરસાદ વિરામ લઈ લીધો છે, પરંતુ જે રીતની ખાડીપુર જેવી સ્થિતિ હાલ અહીં સર્જાઈ છે તેને લઈ હજારો લોકો જે છે તે અસરગ્રસ્ત થયા છે, હેરાન પરેશાન થયા છે, પાણીમાં રહેવા મજબૂર થયા છે. આ આખી સોસાયટી અને જે બિલ્ડિંગ તમે જે ઇમારત જે હાઈરાઈઝ જોઈ શકો છો તે તમામ જે છે તે પાણીની વચ્ચે કેદ થઈ ચૂકી છે, અને આ રીતની સ્થિતિ સર્જાતા લોકો પણ હવે ભારે આક્રોશ હાલ જોવા મળી રહ્યો છે. જે જગ્યાએ આપણે અત્યારે ઉભા છે તે તમામ લોકો પણ આ જ રીતે પાણીની વચ્ચે
કેદ થઈ ચુક્યા છે. આ આગળ પાછળ તમામ જગ્યાએ પાણી જ પાણી છે અને હવે લોકોમાં આ મનપાની આ કામગીરી સામે આક્રોશ છે. તમે જણાવશો, અત્યારે તમે જે જગ્યાએ રહો છો જ્યાં જુઓ તો પાણી છે, કેવી રીતે કેદ થઈ જતા છો? એટલે ઘરની બહાર ક્યાંય નીકળ્યા નથી. કાલે સાંજનું દૂધ પણ આવેલું નથી, સવારે પણ દૂધ આવેલું નથી. તો ઘરમાં નાના છોકરા હોય તેને શું કરવું? અને ભાજપનો કોઈ પણ કોર્પોરેટર હજી અહીંયા આવ્યો નથી. અને આ પ્રફુલ્લભાઈ પાનસરિયાનો મેન મત વિસ્તાર છે. એ પણ અહીંયા એને કોઈ એના માણસો મોકલ્યા નથી, કોઈ કોર્પોરેટર આવ્યા નથી. અને સમસ્યા અત્યારે બહુ મોટી છે. લોકો અત્યારે હેરાન થાય છે અને એકાબીજા ક્યાંય જઈ શકતા નથી. ધંધા બંધ છે બે દીધા અને સરકારની કોઈ પણ કામગીરી દેખાતી નથી. લોકો એકાબીજાની હેલ્પ કરે છે. બિલકુલ, તમે જણાવશો અત્યારે કેવી સ્થિતિમાં મુકાયો છે? વરસાદ વિરામ લીધો પણ પાણી નથી ઓસરતું, કેટલું ભયંકર કહેવાય? પાણીમાં એવું છે, અત્યારે જે આ મેટ્રોના કામ ચાલે છે એના હિસાબે, મ્યુનિસિપાલિટીની બેદરકારીના હિસાબે, કદાચ ગટર લાઈન ને બધું બ્લોકેજના હિસાબે એ લોકોએ ટ્રાન્સફર નહીં કર્યું હોય. એના હિસાબે અત્યારે પાણી, પહેલા વરસાદની અંદર આટલું અમારે ક્યારેય પાણી નથી આવ્યું. 17 વર્ષથી હું અહીંયા રહું, ક્યારેય પાણી નથી આવ્યું. આ પહેલી જ વાર આટલું પાણી આવ્યું પહેલા જ વરસાદની અંદર. કેટલું ગંભીર કહેવાય. લોકો અત્યારે કેદ થઈ ચુક્યા છે. આખું શહેર જયારે ધમધમતું હોય ને અહીંયા હજારો લોકો પાણીની વચ્ચે કેદ થઈ જાય, એના વેપાર ધંધે રોજગાર જઈ શકે, કેટલું મુશ્કેલી ભર્યું કહેવાય. મુશ્કેલી થાય અત્યારે તો લોકોને જવામાં, અહીંથી બહાર નીકળવામાં. દૂધ પણ કાલનું આવ્યું નથી. લોકોને ખાવા પીવાની બહુ તકલીફ છે. અત્યારે લોકો રોડ ઉપર છે, કોઈને કોઈ જગ્યાએ કઈ ને કઈ વસ્તુ લઈ અને અત્યારે રોડ વે છે લોકો. બિલકુલ, એટલે આ લોકોની વ્યથા છે અને આ તમે જોઈ શકાય છે, હજારો લોકો આ રીતે પાણીમાં કેદ થઈ ચુક્યા છે. નથી ઘરની બહાર જઈ શકતા, નથી વેપાર ધંધે રોજગારે જઈ શકતા, નથી તેઓ કોઈ કામગીરી કરી શકતા અને આ રીતે પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર થયા છે. તંત્ર દ્વારા કોઈ હેલ્પ પણ કે કોઈ મદદ નથી મળી. અનેક વખત રજૂઆત અહીં કરી છે, મદદ માટેની પણ નથી આવી. લોકોએ જાતે જ એકબીજાની મદદ કરતા આવ્યા છે. એટલે કે આ જે વરસાદ આવ્યો છે અને વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી આપી છે. મહાનગરપાલિકાના મોટા મોટા જે દાવાઓ હતા કે ખાડીપુર નહીં આવે, શહેરમાં તમામ જગ્યાએ પાણી ઓસરી જાય છે, તો અહીં કેમ નથી ઓસરી શકતા? કારણ કે આ ખાડીપુરનું જે રીતે કામગીરી થવી જોઈએ, જે રીતે ડ્રેનેજ થવું જોઈએ, તે રીતનું ડ્રેજિંગ નથી થયું અને આ સીધો જ પહેલો જ વરસાદમાં લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અનરાધાર વરસાદને કારણે સતત બીજા દિવસે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગઈકાલના વરસાદ પછી આજે પણ સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. આજે વરસાદે વિરામ લીધો છતાં પૂરની સ્થિતિ યથાવત છે. સરથાણા વ્રત ચોક પાસે કમર સુધી પાણી ભરાયું. વીટીવી ન્યૂઝની ટીમનો સરથાણાના વ્રત ચોકથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વ્રત ચોકમાં ભગવાનનગર રો હાઉસ સહિત અન્ય સોસાયટી પાણીમાં ગરકાવ થઈ. પાણીના વહેણને કારણે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા. જ્યાં 24 કલાકનો સમય વીત્યો છતાં હજુ પણ પાણીનો કોઈ જ નિકાલ નથી જોવા મળ્યો, જેને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં જે રીતે ગતરોજ અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈને આખું શહેર જળબંબાકાર પરિસ્થિતિમાં મુકાયું હતું અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હજુ પણ અનેક એવા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ઓસર્યા નથી ને હજુ ત્યાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સરથાણા વ્રજચોક છે ને વ્રજચોક ખાતે આવેલ આ ભગવાનનગર રો હાઉસ છે ને ભગવાનનગર રો હાઉસના અત્યારે 1000 થી વધુ ઘરો, આસપાસના દુકાનદારો તમામ બધા જે છે તે અત્યારે બેટમાં પરિણમ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ અહીં સતત અહીં સ્ટેન્ડ બાય રહે છે. કોઈ પણ પ્રકારના કોલ મળે તો તે ત્યાં પહોંચી શકે તે માટે કામગીરી કરતી રહે છે. પરંતુ લોકો જે છે તે ભારે મુસીબતોનો સામનો અત્યારે કરી રહ્યા છે. પહેલા આપણે અહીંના ફાયર જે અધિકારી છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, અત્યારે આખી કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને કેટલી ગંભીર છે અત્યારે? હા, અત્યારે ઇન્ફિનિટી ટાવર થી આ ભગવાનનગર બાજુ આવવાના જે રૂટ ઉપર છે એ પાણી ફૂલ ફ્લોમાં ચાલે છે અને અહીંયા અમને કોલ મળ્યો હતો કે એક બાળક અંદર ફસાયેલ છે અને ખૂબ વધારે પડતો તાવ આવે છે, તો તાત્કાલિક અમે અંદર ટીમ મોકલી અને રેસ્ક્યુ માટે મોકલેલા. કેટલા વિસ્તારો આખો જે છે તે પાણીમાં અત્યારે ગરકાવ છે હજુ પણ? આ વિસ્તાર અત્યારે મુખ્ય જે બધા રોડ છે અંદરના ઇન્ટરનલ, એ બધા રોડ અત્યારે ગરકાવ જ છે પાણીમાં.
બિલકુલ જે રીતે આપણે અહીંયા પાણીનો જે ફ્લો જોવા મળી રહ્યો છે ભયંકર અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે આ પાણીનો વહેણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ને આ વહેણમાં લોકો જે છે તે બહાર પણ ના નીકળી શકે અવર જવર પણ ના કરી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો અત્યારે જે રીતે ફસાયા છે તેઓની સાથે આપણે એ પણ વાત કરીશું તમે જણાવશો કેવી સ્થિતિમાં મુકાઈ ગયા પાણીનો ફ્લો એવો છે કે તમે બહાર પણ લોકો ના નીકળી શકે કેટલું ગંભીર મેન પ્રશ્ન તો અટાણે અમારે પીવાના પાણીનો છે કોઈ પણ પીવાનું પાણી નથી બરોબર કારણ કે આ પાણી ટાંકા બધા ફેલ થઈ ગયા પછી અમારા ઘરમાં હું સામે જ રહું છું ઘરમાં 1.5 ફૂટ પાણી આવી ગયું હતું અંદર દુકાનોમાં ને બધે એટલે બહુ પરિસ્થિતિ વિકટ છે સમજ્યા લોકો આખા શહેરમાંથી પાણી ઉતરે આ વિસ્તારમાંથી ના ઉતરે શું લાગે છે તમને કારણ તો ભાઈ આખી બધી ખાડીઓ પેક કરી તમને દેખાય છે ને આ બધી ખાડીઓ પેક કરી પતરા માર્યા તો પાણી ક્યાં જવાનું હાલો હું અહીંયા 20 વર્ષથી આ રહું છું આ પાણી પહેલી વાર આવું આવ્યું છે જે 6 પછી બાકી તો આવું પાણી ક્યારેય નથી આવ્યું આ બધું આ પાણી બધું પેક થયું એના હિસાબે પાણી આવવાનું જ છે બિલકુલ લોકો ખૂબ જ હેરાન પરેશાન છે મનમાં આક્રોશ છે અત્યારે તમે જણાવશો અત્યારે કેવી સ્થિતિમાં લોકો મુકાઈ ગયા છે નથી ઘરની બહાર નીકળી શકતા નથી ઘરમાં રહેવું હોય તો કઈ રીતે વિકટ પરિસ્થિતિ છે ખૂબ જ ગઈ રાત આખી પાણી ચડતું જ હતું અત્યારે થોડી રાહત છે પાણી ઉતરવા માંડ્યું છે બાકી ફૂલ રાત પાવર પણ નહોતો નાના બાળકોને બધી ઘણી બધી તકલીફો વેઠવી પડેલી છે અને દર વર્ષે આ પાણી આ રીતે આવે જ છે અહીંયા આ વિસ્તારમાં અને આખા આ લોકો વિસ્તારના આ લોકો બધા પરેશાન છે જ આ તકલીફથી દર વર્ષે આ પ્રોબ્લેમ છે પાણી બિલકુલ અત્યારે દર વખતે આ રીતની સ્થિતિ જયારે મુકાતી હોય છે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે હાલ આ પાણીનો ખૂબ જ વહેણ સાથે પાણી અહીંથી પસાર થઈ રહ્યું છે અને આ ભગવાન નગર રો હાઉસ છે તેની સાથે સાથે હાલ અહીં જે વિકાસ શોપિંગ સેન્ટર પણ આવ્યું છે અને એ વિકાસ શોપિંગ સેન્ટરમાં પણ તમામ જે દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોરની તેની બાજુમાં પણ જે છે મહાનગરપાલિકાની ઓફિસ આવી છે તો તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે એટલે કહી શકાય કે આ આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે 1 થી 1.5 કિલોમીટરનો આખો ક્ષેત્રફળનો આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે હાલ પણ જે લોકો જે છે તે પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે અને વીટીવી અત્યારે તમામ લોકો સુધી પહોંચી છે કે જે આ સ્થિતિમાં મુકાય છે અને આ વ્રજ ચોક પર આવેલા ભગવાન નગર જે રો હાઉસ છે ત્યાં તો પાણીનો એટલો ફોર્સ છે કે લોકો ઘરની બહાર નીકળે તો પાણીના વહેણમાં તણાવા સુધીની ભીતિ અને ડર તેઓને સતાવી રહ્યો છે અને આ સ્થિતિ વચ્ચે અત્યારે લોકો રહેવા માટે મજબૂર થતા જોવા મળી રહ્યા છે હાલ પણ જે તંત્રની જે કામગીરી જે છે તે અત્યારે કરવામાં કોઈ આવ્યું નથી તેવું સ્પષ્ટપણે લોકોનું આક્ષેપ છે બીજી તરફ જીવન જરૂરિયાત જેવી વસ્તુઓ પાણી જેવી વસ્તુઓ પણ પીવાના પાણીની વસ્તુઓ પણ દૂધ જેવી વસ્તુઓ અત્યારે લોકો સુધી નથી પહોંચી શકી જેને લઈને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે 24 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે છતાં તંત્ર કોઈ પ્રકારે તેઓના વહારે નથી આવ્યું અને તેના કારણે નાના બાળકોથી લઈ મોટા તમામ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત